કે સાહેબ આ દુનિયામાં કૂતરા બાંધવાનો તમને મને શોખ છે જી, આ દુનિયામાં તમને મને કૂતરા બાંધવાનું ગૌરવ છે, શોખ છે, પણ તમને એમ નથી થતું કે મારા ઘરે કાંકરેજની ગાય હોવી જોઈએ મારા ઘરે? સાહેબ આ એકવાર વિચાર લઈ આવશો ને તો કતલખાના આપમેળે બંધ થઈ જવાના છે ભાઈ. પણ એકવાર તમારો વિચાર સારો હોય તો. અને બીજી વાર હું કાયમ માટે કહેતો હોઉં છું, ઘણાના બંગલામાં બોર્ડ માર્યા હોય છે, અંદર જવાની સખત મનાય છે. આવા ખોટી નાના બંગલામાં એના ફળિયામાં કોઈ દી પગ ન દેતા રાણાભાઈ, હું જાહેરમાં કહું છું. કાં તો એવું બોર્ડ માર્યું, કૂતરાથી સાવધાન. અરે તમારી પેઢીઓથી તમે સાવધાન છીએ, કૂતરાના ક્યાં બોર્ડ મારો છો ભાઈ? તમને સારી રીતે ઓળખીએ છીએ અમે. તમારે બોર્ડ મારવાની જરૂર ન હોય, તમારી પેઢીઓની પરંપરા અમે જાણી છીએ. પણ કુલ રીતે જાતિ કરી અને ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા ને ઓલી ભવાની ભઠ થાય હો. ઠબકો ને વહમું ક્યાં લાગે? આવું ઘણી વાર બોલતો હોઉં છું. વહમું કોને લાગે? પ્રતિજ્ઞા કોણ લઈ શકે? જેમાં કાંઈક પીડ્યું હોય ને એને વહમું લાગે. કાં તો હુરાને હાપડે અને કાં તો હરિભક્તાને હોય. હરગના દરવાજા બે જ જણા માટે ખુલ્લા છે આ દુનિયામાં. મોહમ્મદ પૈગંબર સાહેબે કીધું છે. અને કાલના પ્રોગ્રામમાં હું બેહાણ બોલેલો, ભરતસિંહ ઈ વાત મેં કરેલી, તમે દિલ્હીના જાપા સુધી વયા જાઓ તો નિઝામુદ્દીન ઓલિયા નામનો એક મુસલમાન ફકીર સંત, નિઝામુદ્દીન ઓલિયા, જેને દુનિયાને ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ દેખાડી દીધો, નિઝામુદ્દીન ઓલિયો. અને દિલ્હીથી તમે કદાચ પાછા વળી જાવ અને સૌરાષ્ટ્રમાં આવો તો પરબના પાદરમાં ભૂલા પડો, આયરની દીકરી ત્યાગ અને વૈરાગનો પાઠ ભણાવીને નીકળી ગઈ, અમરમાં નામની દીકરી. સાહેબ ગાડે બેહીને આણું વળીને હાલી જાતી હોય અને આમ નેદવું કરે અને રગપતિયાની સેવા કરતા અમર દેવીદાસ બાપુને જોઈ જાય અને નક્કી કરી લે, એનું જુવાની નહીં હોય સાહેબ, પણ નક્કી કરી લીધું તું કરવું તો દુનિયામાં આ કરવું છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કાકર સાહેબ કી બંદગી હન કા તો ભૂખે ખોદે. અને દુનિયામાં કાંઈક કરી લેજો તો જગત કોઈ દી તમને ભૂલવાની નથી. અને કાંઈક કરજો. મેં છોકરાઓને ભરતસિંહ કીધેલું કે તમે એવું નક્કી કરી લો મનમાં કે અમારે કાંઈક કરવું છે, એમ કાંઈક બનવું છે. વિવેકાનંદે કીધું છે આ દુનિયામાં કોઈ માયકાંગલો છે નહીં, કોઈ નિર્માલ્ય નથી. લક્ષ્ય હંમેશા ઊંચું રાખજો અને જીવનમાં ધારી લો કે મારે આ બનવું છે. અને કુદરત તમારી હારે હાલવાનો છે, પણ જીવનમાં ધારેલું હોય તો. કોકના મોઢા સામું જોઈને જીવવા બેસો ને તો આખી જિંદગી કાંઈ નથી થવાનું ભાઈ. પારકી આશા સદા નિરાશા છે, કોકની આશાએ જીવતા નહીં, વટથી જીવવાની તૈયારી રાખજો. એકવાર મારે આ કરવું છે ના થાય. અને સાહેબ એમાં ભગવાન ભેળો હાલે છે. એટલે છેલ્લે મને આ ગમે છે એટલે બે કડિયું, કારણ કે મને હાડમાં બે કડિયું વાલી છે. આમ તો આ મારા જયદીપભાઈ પાછા ભજન પ્રેમી માણસ છે ભાઈ. નારાયણ બાપુ હારે આ સાઉન્ડ વાગેલું છે અને ભજનની દુનિયામાં નારાયણ સ્વામીનું નામ પડે. નારાયણ સ્વામી ખુદ બોલ્યા છે, વાત આપને કરી દઉં છેલ્લે. સોનબાઈમાં મઢડાવાળા ભગવતી આઈ સોનબાઈ વાણભાઈ, અને ઈ રાજકોટમાં સોનબાઈમાં પધરામણા હતા, રાજકોટમાં આવેલા. અને નારાયણ સ્વામીની હાવ નાની ઉંમર, 10 વર્ષની ઉંમર. એટલે નારાયણ સ્વામી કે મને એમ થયું, આ મેં રેકોર્ડિંગ એમનું સાંભળેલું કે સોનબાઈમાં આવ્યા છે, કોઈ આઈમાં છે, મારે દર્શન કરવા જવું છે. એટલે ત્યારે નારાયણ સ્વામી નહોતા, ભજન ગાવાનો એવો થોડો થોડો શોખ એને. અને ઈ નારાયણ સ્વામી કેવું સોનબાઈમાં દર્શન કરવા આવ્યો અને જ્યાં પગરખા પડ્યા હતા, બૂટ ને ખાડા પડ્યા હતા, ને એવું આમ છેટો ઉભો રહ્યો. આપણને તો કોણ ઓળખે ત્યાં? સોનબાઈમાં બેઠા હતા. એમાં મુળુભાઈ બીડીવાળા હતા રાજકોટમાં, મુળુભાઈ બીડીવાળા. એટલે સોનબાઈ મેં કીધું કે મુળુભાઈ ઓલો છોકરો કોણ ઉભો છે? એ કે આપણા ગઢવીનો છે, ખબર નથી, હું નથી ઓળખતો, બોલાવો ને છોકરાને આયા. આ નારાયણ સ્વામી એના જીવનની વાત કરે છે. સોનબાઈ કેવી છે મારી મઢડાવાળી સાહેબ. એ એટલે કીધું કે એ ભાઈ આવ્યો તો, એટલે એને એમ કે ભાઈ મને થોડા કોઈ બોલાવે. 1-2 વાર હાથ કર્યા, ન આવ્યો. 3જી વાર કીધું તને કહું છું મુળુભાઈ કે નથી સાંભળતો? આવ્યો એટલે કીધું બોલો કે માતાજીને પગે લાગી. નારાયણ સ્વામી કેવું માને પગે લાગ્યું. એટલે મને માએ એટલું પૂછ્યું સોનબાઈ કેવા છો ભાઈ? કે હું ચારણ છું. અરે ચારણ છો? કે હા. ઓહો, ગાતા આવડે છે કાંઈ? કે આમાં થોડુંક આવડે છે, છંદ આવડે છે, પણ અધૂરો આવડે છે, પૂરો નથી આવડતો. કાંઈ વાંધો નહીં, અધૂરો આવડે છે ને તો અધૂરો છંદ ગાય. મુળુભાઈ ની હાજરી, મુળુભાઈ બીડીવાળા. અને રાજકોટમાં એ નારાયણ સ્વામીની હાવ નાની ઉંમર અને આઈમાની આગળ અધૂરો છંદ બોલે છે નારાયણ સ્વામીઓ. અને આઈમાં રાજી થઈ ગયા. નારાયણ માથે હાથ ફેરવીને કીધું કે નારાયણ તું હવે નરમાંથી નારાયણ થઈ જવાનો છો. તારી વાણી ઉપર એવું લાગે છે. નારાયણ ખોળામાં બેહારી લીધા નારાયણ સ્વામીને. અને આ નારાયણ સ્વામીની વ્યથા વર્ષો પછી એને કીધી કે મને મારી મઢડાવાળી યાદ આવે ને તે મને આહુડા આવે છે. ઓહો, તેથી મને એમ કીધું તું નરમાંથી નારાયણ થઈ જવાનો છો. ઈ નારાયણ સ્વામીની આખી જે ભજનની પરંપરા જે દુનિયા છે એમાંની આ છેલ્લી કડી ભજનની આપણા ચરણોમાં મૂકીને આગળ ઉપર હું દોર એમને સોંપો છે. આપણે ત્યારે આખી રાત આપણે બાકાજી કરી. ક્યારેક ભજન કરવું પડે ભાઈ, નકરી તરવાનું ફેરવે કાંઈ નથી થતું. ક્યારેક માળા લેવી પડે, ઈશ્વરને યાદ કરવો પડે. સમય બધું રૂડું લાગે. એટલે આ છેલ્લે બે કડી કે અલ્લાહ નબીજી રે એ તમે રામને રહેમાન
એક કરી માનો રામ રામ તું હી હો નબીજી આ મારા ઉત્સવને એકવાર જોરદાર તાળીઓથી વધાવ્યો નરેશ રાજપૂત ને ભાઈ એ અલ્લાહ હો નબીજી રે એ તમે રામ ને રહેમાન એક કરી માનો રામ રામ એક કરી માનો અન સમરો તો સુધરે મન ખ્યા મેરા સમરો તો સુધરે મન ખ્યા મેરા રામ રામ તું હો નબીજી અન મટી જાય 84 ના પેરા મટી જાય 84 ના હવે આપણે છેલ્લી કડી મારે આપને કેવી છે અલ્લાહો નબીજી તમે રામ ને રહેમાન એક કરી માનો રહેમાની છે અને રામઈ છે હવે આ કડીમાં કીધું છે કે અમે તમારી સામે આટલી બધી રાડું નાખીને બોલી છે આમ બોકા નાખી છે આમાં એક નાનો એવો જીવ છે અને એ નીકળી જાય ને એટલે વાર્તા બધી પૂરી થઈ જાય છે આવું હોથી અમીર સુમરો એમ કે છે આ કડીમાં કે અલ્લાહો નબીજી ને એ ફૂટ ગયા તેલ ને બૂझ ગઈ બતિયા રામ રામ તમારા દીવામાં તેલ હોય ને ત્યાં સુધી દીવો બળે તેલ ખૂટી રહે એટલે પછી દીવો ઓલાઈ જાય ભાનભાઈ એમ આપણા બધા શરીરમાં એક ભગવાને જીવ રૂપી દીવો મૂક્યો છે એટલે જે વખત મળ્યો છે ને એનો સદુપયોગ કરી લેજો ટૂંકમાં મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે અલ્લાહો નબીજી રે એ ફૂટ ગયા તેલ ને બૂझ ગઈ બતિયા રામ રામ બૂझ ગઈ બતિયા અનઘટડામાં હો ગયા ઘોર અંધેરા ઘટડામાં હો ગયા ઘોર અંધેરા રામ રામ તું હો નબીજી અન સમરું તો સુધરે મન ખ્યા મેરા સમરું તો સુધરે મન ખ્યા જેટલા બેઠા છો બધા એકબીજાને સામું જોઈ લો કોઈના જેવું કોઈનું મોઢું નહીં હોય હવે તો કુદરતને ઓળખો ભાઈ ઓછી અમીર કે છો કે અલ્લાહો નબીજી રે એ કાચી રે માટી કેરા પૂતળા બનાવ્યા રામ રામ પૂતળા બનાવ્યા અને એમાં રંગ તો ઘેરા ઘેરા પૂરા એમાં રંગ તો ઘેરા ઘેરા રામ રામ તું હો નબીજી અન સમરું તો સુધરે મન કા મેરા સમરું તો સુધરે મન કા મેરા રામ રામ પછી એને છેલ્લી કડીમાં એવું કહી દીધું હોથી અમીર સુમરાએ આ દુનિયામાં જેને ભરોસો ભરતસિંહ મૂકી દીધો એની આબરૂ એની લાજ કોઈ દી મારા નાથે જવા દીધી જ નથી